હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। થાઈલેન્ડના સોહગલ્લા પ્રાંતમાં આવેલી એક શાળામાં થયેલા ભયાનક ગોળીબારની ઘટનામાં 22 બાળકો સહિત કુલ 34 લોકોના મોત થયા છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો। તો જી હા મિત્રો, સ્થાનિક મીડિયા અનુસાર 18 વર્ષીય યુવકે શાળામાં M4 બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોરની બહેન પણ એ જ શાળામાં ભણતી હતી અને થોડા દિવસો પહેલાં એક શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો। આરોપી તે જ શિક્ષકને શોધી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેણે બાળકો અને શિક્ષકો પર પણ ગોળીબાર કર્યો હતો। તો જી હા મિત્રો, ગોળીબાર બાદ હુમલાખોરે અનેક બાળકો અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ શાળાની અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળેથી બચી નીકળેલા અને એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું હતું કે હુમલાખોરે શાળાના આચાર્યને પણ ગોળી મારી હતી। પોલીસે તરત જ શાળાએ સીલ કરી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને કર્ફ્યુ લાગુ કર્યું છે। ખાસ દળો અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ હુમલાખોરો સાથે વાતચીત કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ઘાયલોને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો જ્યાં મિત્રો, હુમલા પહેલા પોલીસને માહિતી મળી હતી કે શાળાની નજીક આવેલા એક ઘરમાં એક બંદૂકધારી હાજર છે અને તે પોતાની માતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યો હતો। ગોળીબાર દરમિયાન સેંકડો વિદ્યાર્થીઓ શાળામાંથી જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવવામાં આવ્યા હતા। તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી। પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। તો જ્યાં મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।